દાહોદ નજીક ઇન્દોર હાઈવે ઉપર સેલટેક્સની બંધ પડેલી કચેરીની અવાવરૂ ઓરડીમાંથી 2 દિવસ પહેલા લોહીથી લથપથ ગળું કાપેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા તત્કાલિક એસપી એ ડિવિઝન પોલીસ એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની ઓળખ તેમજ હત્યારાની શોધ કરવા અલગ અલગ 50 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવી શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસને મધ્યપ્રદેશના જાબુઆ ખાતે મહિલા રહેતી હોવાની હકીકત સામે આવતા પોલીસની ટીમોએ જાબુઆ ખાતેના 100થી વધુ સીસીટીવી તપાસ કરતા મહિલા એક બાઇક ઉપર દાહોદ તરફ આવતી હોવાનું સામે આવતા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ માત્ર 36 કલાકમાં આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી। સમગ્ર બનાવની વાત કરીએ તો મૃતક મહિલાનું નામ લીલાબેન વાદી મધ્યપ્રદેશના જાબુઆ ખાતે પરિવાર સાથે રહેતી હતી અને ગામડાઓમાં અનાજ ઉઘરાવી કે મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી હતી અને આશરે 5 વર્ષથી તેના જ ભાણેજ દાહોદના ખરોડ ખાતે રહેતા પ્રવીણ પોમાણી વાદી સાથે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડાક સમયથી પ્રવીણ તેની મામીની દીકરી સાથે પણ વાતચીત શરૂ થયેલી, જે બાબતે તેની પ્રેમિકા મામીને જાણ થતાં પ્રવીણને ધમકી આપી હતી કે તે પોતાની છોકરી સાથે વાતચીત બંધ કરી દે, નહીં તો આપણા સંબંધની જાણ બધાને કરી દઈશ, તને જેલમાં પુરાવીશ અથવા મરાવી નાખીશ। તે પ્રકારના ઝઘડાઓને પગલે પ્રવીણ તેની પ્રેમિકા એવી મામીને બાઇક ઉપર બેસાડી જાબુઆથી દાહોદ તરફ લઈ આવેલો। ગામડાઓમાં અનાજ ઉઘરાવી દિવસભર ફર્યા બાદ રાત્રિના સમયે દાહોદ નજીક સેલટેક્સની બંધ પડેલી ચેકપોસ્ટને એક અવાવરૂ ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં બંને જણા ઊંઘી ગયા બાદ રાત્રિના સમયે પ્રવીણે લીલાબેનના ગળામાં ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે હત્યારા પ્રેમી એવા ભાણેજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5મી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે। મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી, જેઓ હાલ જાલોદ ખાતે રહે છે। તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે। આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી, પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી। ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે, જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાબવાથી 2-3 દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાઇકલમાં અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો। રાત્રિના 3 વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું, એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી। હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો। આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે। આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો, એ પૈસા પણ બરામદ થયા છે। આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર 36 કલાકમાં આશરે 50 કિલોમીટર રેડિયસના 100થી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ 50 કર્મચારીઓની, જેમાં 10 અધિકારીઓ સામેલ હતા, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, આ તમામ ટીમોની રચના કરી અને 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે।